જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
ख्रिस्तमय वहालाમાં પ્રિય ભાવ બોઈહેન આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય પ્રેમી સલામ. આજના આપે જીવના ગોઠ કાર્યક્રમમાં તમે બધા આનંદથી ને હૃદયથી આવકાર હૈયે. તુમા નિયમિત કાર્યક્રમ વોનાત હૈ ને સમય પ્રમાણે તૈયારી રોત હૈ ને આજે બી પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધા તુમા બિલકુલ તૈયારી હેતે તોવે આપા પહેલા પ્રાર્થના કોતે જુગ ધરતી ને તામાં જી કાંઈ બી હૈયે ત્યાલ બનાવનારા આમે હરગ્યા પરમેહરા બા જુગ તા રાજ સિંહાસન ને ધરતી તા પાયાસન હૈયે તું જ એકલો સર્વશક્તિમાન દેવ હેતો ને તા દયામય આજનો દિહી ને તક દેની ત્યાં બદલ આમાં તા આભાર માનજે પ્રભુ. આજે બી તા દેનલા દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વદાં કોજે તોવે તું જ આ મહાલ સમજાડ પ્રભુ. ઈ વચન તા જ હૈયે ને તું આ મહાલ ત્યાં સમજૂતી નહીં દે તે આમાં ત્યાલ કહી કોઈ સમજી શકજે પ્રભુ ઈસુ. તું માં પ્રિય બહાબો અહીં આરે તા વચનથી ને પવિત્ર આત્મા મારફતે બોલ પ્રભુ. પવિત્ર આત્મા આજે કાર્યક્રમ વનાત હે ત્યાં દરેક જહાં અરે તું વ્યવહાર કહો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સત્યની ઓળખાણ તું ત્યાલ દે. અનંત જીવન હોરગા રાજ્યની વાટ ત્યાલ દેખાડ. આજે ત્યાં હૃદયની ઈચ્છા તું પૂરી હોવા દે. કોઈ બી પ્રશ્ન ત્યાં જીવનમાં હૈયે તે ઓ પ્રભુ ઈસુ તા પવિત્ર ને સામર્થ્ય નવામય દૂ કહો તા મહિમા હવે ત્યાં હાટી આમહે ઈ પ્રાર્થના તારનાર ને પાછો લાયેનારો પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામય કોજહે આમેન. પ્રિય બહાબોહી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે અભ્યાસ કોતા ગયા કાર્યક્રમમાં નિર્દય ચાકરા વિશે યેલ તા મારે આપા સમજી શકી હે જે કોઈ ઈસુ ખ્રિસ્તે આપે પાપા માફી દેનહી તે કોઈ જ આપા બી આપે બહા બોઈ હેન આપે ગુનેગારહા પાપ અપરાધ માફ કોજે જ્યાંથી હરગા માનો આપે પરમેહર બી આપાન માફ કોઈ આપે જીવન કુટુંબ સંબંધ બી આનંદિત બને. પ્રિય બહાબોહી આપે જીવન આનંદિત બનાવના ઓ ખૂબ હારો ઉપાય હૈયે. આશા હૈયે તુમા બી તુમ્હે જીવનમાં ત્યાં અમલ કો આહા. આજે બી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વધતા ભલ સમૃની વિશેના દ્રષ્ટાંત એતે તામાં આપે પડોશી ને જે જરૂરિયાત વાળે મહાય હેતે ત્યાં પ્રત્યે આપે જવાબદારી આપે ફરજ કોહડી હૈયે તી ઈસુ ખ્રિસ્તે આખી હા. પવિત્ર શાસ્ત્ર બાઇબલના નવા કરારના વિભાગમાં લૂકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 25-37 કલમમાં તી લખલા હૈયે. એક દિહી નિયમશાસ્ત્રનો એક પંડિતે ઈસુ ખ્રિસ્તા પરીક્ષણ કોતા ત્યાલ પૂછ્યા ઉપદેશક અનંત જીવન મેળવા હટી માં કાંઈ કોરાંજુજે. ઈસુ ખ્રિસ્તે ત્યાલ પૂછ્યા નિયમશાસ્ત્રમાં કાંઈ લખલા હૈયે ત્યાલ તું વાંચતો હો કા કહે. તે પંડિતે જવાબ દેનો નિયમશાસ્ત્ર આખે તા પ્રભુ ને તા દેવ પરમેહરા હોય તા ખરા હૃદયથી ખરા જીવથી પૂરા સામર્થ્યથી ખરા મનથી પ્રેમ રાખના ને તું તા પોતાની જાત હોય જોડો પ્રેમ રાખતો હો તે કોઈ તા પડોશી હોય બી પ્રેમ રાખ. તો વે ઈસુ ખ્રિસ્તે જવાબ દેનો તું ત્યાં પ્રમાણે કહો એટલે તું જીવે હે એટલે કા તુલ અનંત જીવન મિળી. બાકી તો પંડિત પોતાને ન્યાયી ઠરાવવા માગે ત્યાં હાટી ઈસુ ખ્રિસ્તા લાખ્યા માં પડોશી કું હૈયે. તો વે ઈસુ ખ્રિસ્તે ત્યાં લાખ્યા એક જા યરુસાલેમથી યરુખોન આવ્યા શેરામાં જા હતો તોવે તો બાંઢા હાથામાં યઈ ગયો ત્યાં લૂંટી લેધો ને બહાટીને બેભાન હાલતમાં ટાંકી જાતા રોયા. સંજોગ વસાત એક યાજક એટલે પરમેહરા હુમે અર્પણ ચડાવનારો
તે વાટે જ્યાં હતો. બાકી ત્યાં પોલ્લો દેખીને તો યાજક બીજી પહારે જાતો રહ્યો. ત્યાં જ પ્રમાણે એક લેવી એટલે પરમેહરા મંદિરમાં સેવા કોનારો બી તે વાટે જ્યાં હતો. ને તો બી ત્યાં પોઢી રહેલો દેખીને બીજી પહારે જાતો રહ્યો. આમી એક સમરૂની એટલે છેક નીચલી જાતિનો એક જ્યાં તે વાટે ચાલતો ચાલતો તો પોળલો આતો ત્યાં એનો. ત્યાલ પોડી રહેલો દેખીને સમરૂનિયાલ દયા એની તો ત્યાં પાઈ ગયો. ત્યાં ગામ ઉપે તેલ ને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા ને ત્યાં જાનવરાવય બહોતાડીને ધર્મશાળામાં લઈ ગયો. ત્યાં બી ત્યાં સેવા ચાકરી કોઈ. બીજે દી ત્યાં સમરૂનીએ બેન દિનાર કાઢીને ધર્મશાળાના અધિકારીયાલ દેતા આખ્યા. એલા સેવા ચાકરી કોજે ને યાથી વધારી જો ખરા ચોવી તો આ પાછો યહીં તોવે તુલ ચૂકવી દીહી. આમી શું ખ્રિસ્તે ત્યાં પંડિતાલ પૂછ્યા, તું કાંઈ દારતો હો? બાંઢા થમે સપડાઈ ગયેલા માહા પડોશી યા તીની જ આહા માને કું હૈયે? પંડિતે જવાબ દેનો, જે ત્યાં વય દોયા કોઈ તો વૈસુ ખ્રિસ્તે ત્યાં લખ્યા, તું બી જઈને યા પુરમાણે કહો. વહાલા બહાબોહી આજના પરમેહરા વચન ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત આપાલ કાંઈ હિકાડે. દેવા વચન આખે આપે ખરા હૃદયથી, ખરા જીવથી, પૂરા સામર્થ્યથી, ખરા મનથી આપે પ્રભુ, આપે પરમેહર ને આપે દેવ ઈસુ ખ્રિસ્ત ઉપે પ્રેમ, સર્વોચ્ચ પ્રેમ કોના હૈયે ને આપા પોતાની જાત ઉપે પ્રેમ કોજે તોહડો જ પ્રેમ આપે પડોશી લોકા ઉપે બી રાખના હૈયે. માં પ્રિય બહાબોહી કાય આજે આપા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપે ખરા હૃદયથી, જીવથી, સામર્થ્યથી ને મનથી પ્રેમ કોજે? કાય આપે પડોશી હોય પોતાની જાત રોકો પ્રેમ કોજે? માં વહાલા બહાબોહી આજે કદાચ તુમે મનમાં પ્રશ્ન હોવે, માં પડોશી કું હૈયે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખે જ્યાલ તુમે જરૂર હૈયે, જ્યાલ તુમે મદદની જરૂર હૈયે તે તુમે પડોશી હતે ને ઈસુ ખ્રિસ્ત ત્યાં વચન આખે તુમે પોતા ઉપે પ્રેમ રાખતે હે તોહડો જ પ્રેમ ત્યાં ઉપે બી રાખા. પ્રિય બહાબોહી તુમા વિચાર કોયા આજે પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપે સર્વોચ્ચ પ્રેમ કોના? પડોશી હોય પોતા રોકો પ્રેમ કોના તે બાજુ ઉપે રોયા. બાકી આપા ત્યારે લડાઈ ઝઘડો કોવામાં ત્યાલ ખેંચી પાડવામાં અને જ ઊંચે નહીં જે તે કેસરે ત્યાં હોય પ્રેમ કોઈ શકજે. આજે આપે વર્તન બી યાજક ને લેવી રોકાં જ હૈયે. જરૂરિયાતવાળા માહાલ દેખીને આપા વાટ બદલી ટાકજે. આપે ડોળા મીચી લેજે. પ્રિય બહાબોહી આજે કોલે માહાય અપહાલ મિળતે हैं જે કુદરતી આફતમય, પ્રશ્નમય, એક્સિડન્ટ, આગ, પૂરમય, ધરતીકંપમય સપડાઈ ગયેલે હતે. જેહાલ આપે થોડી મદદ મિળે તે ત્યાં જીવન આનંદમય બની જાય ઓહડા હૈયે, ત્યાં જિંદગી બચી જાય ઓહડા હૈયે ને ત્યાં હટી ઈસુ ખ્રિસ્તે આખ્યા, તું બી જાયને જે કોઈ સમરૂન્ય ત્યાં હોય દયા કોઈ ને ત્યાં પડોશી બન્યો તે કોઈ જ કહો. વહાલા બહાબોહી જોવે આપા ઈસુ ખ્રિસ્ત ઉપે સર્વોચ્ચ પ્રેમ કોજે તે તો જ પ્રેમ આપે કામામાં બી દેખાયા જજે ને તોવે આપે જીવન બી અમર બની જાય. આપે સમાજ, ગાંવ, રાજ્ય ને દેશ બી ખૂબ ઝડપી વિકાસ પામી શકે હે. વહાલા બહાબોહી તો અનંત जीवन में जाना एक बाग है ये. परमेहर तुम्हाल या कार्यक्रम मार्फते आशीर्वाद दे. ये ता कार्यक्रम में पाछे मेळ हूँ ता हुदी राजा लेते हैं. પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી. કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ, કાર્યક્રમ જીવાના ગોઠ, પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા. ફતેગંજ
વડોદરા 390002 390002 ધન્યવાદ.